કુંડળીમાં રાહુ કેતુ દોષના લક્ષણો અને અશુભ પ્રભાવથી બચવાના કરો આ સરળ ઉપાય। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક વાતોમાં। જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અથવા કેતુનો દોષ હોય છે તેમને જીવનભર અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ વિડીયોમાં આપેલા સરળ ઉપાય તમને જરૂર રાહત આપશે। જો રાહુ કેતુ કુંડળીમાં દોષયુક્ત હોય તો જીવન તદ્દન ચિંતાયુક્ત બની જાય છે। એક બાદ એક મુશ્કેલીઓ શરૂ જ રહે છે। ક્યારેક નિષ્ફળતા તો ક્યારેક બીમારી, ક્યારેક તમારા પોતાના વ્યક્તિઓથી અંતર તો ક્યારેક માનસિક તણાવ। એટલે કે જ્યારે પણ આ બંને ગ્રહો ખરાબ હોય ત્યારે જાતકોને જીવનમાં જુદી જુદી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। તો આ વિડીયોમાં અમે તમને રાહુ કેતુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે સમયસર રાહુ કેતુ દોષના ઉપાયો જાણી શકો છો અને તેનાથી બચવાના ઉપાય કરી શકો છો અને તમે આવનારા સમયમાંથી રાહત મેળવી શકો। આ સરળ ઉપાય દ્વારા તમારા જીવનની સમસ્યાઓનો નિકાલ કરી શકો છો। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી સૌથી પહેલા તમે અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, રાહુ હોય ખરાબ હોય તો કેવી સમસ્યાઓ થાય છે? જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ ખરાબ હોય તો જાતકને માનસિક તણાવ સમસ્યા રહે છે। આ ઉપરાંત આર્થિક નુકસાન, નબળી યાદશક્તિ, વસ્તુઓ ગુમાવવી, ગુસ્સો આવવો, વાણીમાં કટુતા, ભય અને શત્રુઓમાં વધારો, મૃત સાપ કે ગરોળી દેખાવી, મૃત પક્ષીનું દેખાવું, નખ પોતાની જાતે તૂટી જવા, ઘરના પાલતુ પ્રાણીનું ખોવાઈ જવું અથવા મૃત્યુ થવું, બેજવાબદાર અને બેદરકાર હોવું જેવી સમસ્યાઓ સંબંધિત છે। આ ઉપરાંત વાહન અકસ્માતો, કોર્ટ કચેરીની સમસ્યાઓ, પોતાના વિશે ઘણી ગેરસમજણો અને પોતાના વ્યક્તિઓ સાથે સમન્વયનો અભાવ જેવી સમસ્યાઓ પણ રહે છે। મિત્રો, હવે જાણીએ કેતુ ખરાબ હોય તો કેવી સમસ્યા રહે છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ જાતકની કુંડળીમાં જ્યારે કેતુ દોષ હોય ત્યારે પહેલા જ આવા લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે તેના માથાના વાળ ખરવા લાગે છે, શરીરની નસોમાં નબળાઈ આવે છે, પથરી સંબંધિત સમસ્યા રહે છે, સાંધાના દુખાવા અને ત્વચાના રોગની આશંકામાં પણ વધારો થાય છે। આ ઉપરાંત કાનમાં સમસ્યાને કારણે સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે, ઘણીવાર ઉધરસ આવે છે, બાળકોની ઉત્પત્તિમાં પણ અવરોધ આવે છે, પેશાબને લગતી બીમારી ઉપરાંત કરોડરજ્જુમાં પણ સમસ્યા થઈ શકે છે। મિત્રો, હવે આપને રાહુ દોષથી બચવા માટેના ઉપાયો જાણીએ। રાહુ દોષથી બચવા માટે તમારે દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ। શુક્રવારના દિવસે ગોમેદ નંગ ધારણ કરવો જોઈએ। આ ઉપરાંત ઘરમાં રાહુ યંત્રની સ્થાપના કરીને નિયમિત રૂપે વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ। રાહુ બીજ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ। શનિવારે ઉપવાસ રાખવો અને પૂજા પાઠ કરવા જોઈએ। તમારા ઘરમાં પીળા રંગના ફૂલ લગાવો। ઉપરાંત ઘરબાર વગરના લોકોને દાન આપવું જોઈએ। તમારે નહાવાના પાણીમાં અત્તર અથવા ચંદન ઉમેરવું જોઈએ। મિત્રો, હવે કેતુ દોષથી બચવાના ઉપાય જાણીએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કેતુ ગ્રહના દોષથી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો માં દુર્ગા, હનુમાનજી અને ગણેશજીની પૂજા કરો। બેરંગી કૂતરાઓને રોટલી ખવડાવો। ભૈરવજીને કેળાના પાન પર ચોખાનો ભોગ લગાવો। પૂજા સ્થળે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને બની શકે તો મંદિરમાં પ્રગટાવો। તલના લાડુનું દાન કરો। રવિવારે કુંવારી છોકરીઓને મીઠું દહીં અને હલવો ખવડાવો।
બંને પક્ષની તેરસ તિથિના દિવસે નિયમિત રૂપે કેતુ શાંતિ માટે વ્રત રાખો. જરૂરિયાતમંદો અને ગરીબોને દાન કરો. હંમેશા તમારી સાથે લીલા રંગનો રૂમાલ રાખો. રાંધેલા ભાતમાં મીઠું દહીં નાખો અને તેને એક દૂના અથવા પડિયામાં ભરી લો. આ ઉપરાંત તેમાં કેટલાક કાળા તલ નાખો અને પીપળના ઝાડ નીચે આ પડિયાને મૂકીને કેતુ દોષને શાંત કરવા માટે પ્રાર્થના કરો. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં નિયમિત રૂપે કરો. માનવું છે કે આ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, આ હતી આજની વાત. વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો.